ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતનગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જુઓ, આપણે છે ને કામકાજ કરીને તો વહેલા નવરા થઈ ગયા અને હવે મારે જવું છે શાક માર્કેટમાં. લેડીઝોને કેવું હોય કાં આ કામ બધું ઘરનું પતાવી અને બહાર શાકભાજી લેવા જવાનું, કરિયાણું પૂરું થઈ ગયું તો એ લેવા જવાનું. મારે એવું જ છે, બધું પૂરું થઈ ગયું છે, કરિયાણું થોડું ઘણું લેવાનું છે, શાકભાજી થોડું ઘણું લેવાનું જ. તો ચાલો હું લેવા જાઉં છું હવે અને પછી મળીએ આપણે આગળ. આપણે શાક માર્કેટમાં જઈએ એ પહેલાં આપણે કાવ્યાને સ્કૂલે જવાનું છે તો આપણે કાવ્યાને મળી લઈએ. કાવ્યાને આજે છે ને થોડુંક લેટ જવાનું હતું, તો ચાલો આપણે કાવ્યાને મળી લઈએ પછી આગળ વધીએ. જો આ કાવ્યાબેન જો ઉઠી ગયા, નાહી ધોઈ લીધું, નાસ્તા પાણી કરી લીધું. કા નાસ્તા પાણી શું કર્યું તે? દૂધ, ચા દૂધ પીવે ખાલી. અને જો એકદમ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. જો હું તમને બતાવું, બૂટ, મોજા ને યુનિફોર્મ ને ટાઈ ને આઈ કાર્ડ ને બધું પહેરી જવું પડે. કા કાવ્યા? અને ભેગું સ્વેટર એ પહેરવું પડે. સ્વેટરના બટન તો બંધ કરી દે. પછી ક્યારે? પછી જો હજી આપણને એમ કે હું પછી બંધ કરી દઈશ. બોલો બીજું કાંઈ કાવ્યાબેન? શું નવીનમાં? મને શું ખબર. કેવું ચાલે છે ભણવાનું? સારું ચાલે છે એને ભણવાનું. અને હવે જો કાવ્યાબેન છે ને સ્કૂલે હમણાં દીક્ષા આવશે એટલે વયા જશે, બરોબર ને? પછી કેટલા વાગે આવીશ? 2 વાગે. પછી કાવ્યા આવશે 2 વાગે. પછી છે ને એ 2 વાગે આવશે ને ખાહે પીહે ને એવું બધું કરશે. 3 વગાડી જ દે, આપણને ખબર જ છે. સારું, તો ચાલો હવે મળીએ આગળ. શું કરોસ? તપ કરું તપ. ક્યાં તપ કરોસ? આખું તો ખુલી છે મારે વાતો કરસ. એમ જ હોય, અત્યારે કળિયુગનો તપ એવો હોય. પછી તપ કરીને કોને પ્રસન્ન કરવાનો? પછી રાવણને પ્રસન્ન કરવાનો છે. 10 વાળા રાવણને, 10 માથાવાળા ભગવાનને ને રાવણને. રાવણ પાસે બધી વધુ બુદ્ધિ છે એટલે પેલા એને કરવા. 9 માથાવાળા પાસે વધુ બુદ્ધિ હોય. પણ ઈ વાત સાચી હો. રામ ભગવાને કીધું તું, એનો ભાઈ હતો ને ભરત, રાવણ જ્યારે મરતો હતો ને ત્યારે કીધું તું એની પાસે જઈને વિદ્યા શીખી લે. ભગવાન ક્યારે કીધું હોય? રાવણ કઈ જેવો તેવો નહોતો. બિચારા ખોટો બદનામ કરી નાખ્યો. ખોટો બદનામ નહીં, એને મરવું હતું ને ભગવાનને હાથે મોક્ષ લેવો હતો ને, એટલે એને સીતાજીનું હરણ કર્યું કે મને ભગવાન મારે, ભગવાન મારવા આવે તો મોક્ષ મળે કે ન મળે. સાચી વાત ને બધાયની? સાચી વાત છે. તો પછી એટલે એને સીતાજીનું હરણ કર્યું હતું. હા, હું બોલો બીજું તો હું બસ જો બેઠા સી શાંતિથી. શાંતિથી. સ્વેટર નથી પહેર્યું, ઠંડી ઓછી છે? ના, ઠંડી બહુ છે, પણ આજે મેં કીધું કાશ્મીરમાં કેવું લાગે એટલે ઈ કાશ્મીરને ઓલું. પણ કાશ્મીરમાં તો બરફ પડે પણ અહીંયા બરફ નથી પડતો ને એટલે આપણે આમ સ્વેટર ન પહેરીએ એટલે કાશ્મીર જેવું ફીલ થાય છે. કેવું તઈ સારું લ્યો. અને જો આજ તો છે ને મેં ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો કારણ કે આજ છે ને ઠંડી ઓછી છે. બાકી તો હું સવારે ચેતન જાય ને ઓફિસે દરવાજો બંધ કરી દઉં. ભલે ઘરમાં લાઇટ ચાલુ રાખવી પડે, પણ આપણે ઠંડીનો દરવાજો નહીં ખોલવાનો. ઠંડી ખવાય કોઈ દી અને ધ્રુજાવી નાખે એવી ઠંડી હતી. હમણાં તો 3 દિવસ એટલી ઠંડી પડી ને તો તમે વાત જવા દો. આજ કંઈક ઓછી છે. તો ચાલો હવે મારે માર્કેટમાં જવાનું છે, તો હું જાઉં છું માર્કેટમાં શાકભાજી લેવા. ચાલો આજે પણ તમને થોડી ઘણી માર્કેટ બતાવી દઉં. તો જુઓ કેટલા જાતના ભૂંગળા છે બધાય. આ બધાય ભૂંગળા તળવાના હો. સરસ છે ને?
કેવી મસ્ત લાલ લાલ સ્ટ્રોબેરી છે ને, બાકી જોઈને ખાવાનું બંધ થઈ જાય એવી છે. તો છે ને શાક માર્કેટમાં શાકભાજી લઈને આવી ગયા. જોઈને તમે શાક માર્કેટ કેવી હતી? તો આજે છે ને ઓછા શાક વાળા હતા. લગ્ન ગાળાની સીઝન ફૂલ છે. તમારે કોઈ છે લગ્ન? અમારે તો કોઈના લગ્ન નથી. તમારે કોઈ લગ્ન હોય તો કહેજો હો. હાલે લે, આએ તો સ્વેટર ચડાવ્યું. હમણાં થોડીક વાર પહેલા તો ઠંડી નહોતી લાગતી ને. આ છે ને સોનું છે. સોનું છે? હીરો. સોનું 100 રૂપિયાનું જ આવ્યું? સોનું પિત્તળ નહીં, સોનું છે. હા. સોનું આ કાળું ક્યાંથી આવવા માંડ્યું? મેં તો સાંભળ્યું હતું કે સોનું પીળું હોય. તા કાળું સોનું ક્યાંથી આવ્યું? આ બીજા દેશનું છે એટલે. ક્યાં દેશનું? એ તને ન કહેવાય, બાકી તું લઈ આય. એવું? તમે લેવા ગયા તા કે ગિફ્ટમાં આવ્યું? આવેલું છે. આવેલું છે. અને જો આ વાટકા બેટકા, આ વાટકો લઈને બેઠા હતા. શું ખાધું એ? હા? ભૂખે લાગી ગઈ તમને? બોલો, ક્યાં જોવો છો તમે? એ હું જોવે ખબર? જો જેઠાલાલ. જેઠાલાલ જોવે. આમ તો મને એમ કે તું જેઠાલાલ જ જોયા કર, સાહેબ પોતે જેઠાલાલ જોવે છો. આહાહા. બોલો, મારા ઘર બેઠા આળસ આવે, શું કરવું? તો ફ્રેન્ડ્સ, આ ચેતનનું તો છે ને આવું રામાયણ મહાભારત હાઈલા જ કરવાનું છે. એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. અને હવે આપણે છે ને બપોર થઈ ગઈ, તો હવે રસોઈનું તો કરવું પડશે ને. આપણે થોડાક ક્યાંય કોઈના લગ્નમાં જવાનું છે, તૈયાર થાળી મળશે. આપણે તો ઘરની હોટલમાં જ જમવાનું છે આજે. આમે આ વર્ષમાં કોઈના લગ્ન નથી, કોઈની હગાયું નથી થયું, તે કોઈના લગ્ન તો આવે કાંઈ છે નહીં. તો હવે છે ને આપણે રસોઈ બનાવી લઈએ અને પછી આપણે આપણી ઘરની લોજમાં જમી લઈએ. બરોબર ને? ઘરની લોજમાં જ જમવાનું જ ને કે બહાર લઈ જવાના? બહાર લઈ જવાનું. ક્યાં લઈ જવાના? જલારામની જગ્યાએ. જલારામની જગ્યાએ? એ મેં નથી જોયું, મેં તો સાંભળ્યું નથી. એટલે જ લઈ જાવ. જોયું નથી ને સાંભળ્યું નથી ને એટલે તો મને ત્યાં લઈ જાઓ. મસ્ત મળે. એ હું તમને એક વાત કહું. ફરમાવો. એ છે ને ઓલું પઠાણ પિક્ચર રિલીઝ થયું, મને જોવા લઈ જાવ ને. એવા પિક્ચર ના હોય. કાવો ગામ નો જોવાય? નો જોવાય. અરે બધે બહુ વખાણ કરે છે કે બહુ મસ્તીનું પિક્ચર છે, જોવા લઈ જાવ ને. એ આવી જાય ટીવીમાં. કેદી આવી જાય? તમને કઈ ગયો તો શાહરુખ ખાન ટીવીમાં આવી જાય? હા, બધા પિક્ચર ટીવીમાં આવવાના જ હોય. પણ એને તો વર્ષો વયા જાહે. વર્ષો પછી જોવાનું. એવું થોડું હોય લે. હો, વર્ષો પછી જોવાનું એવું ન હોય. જોવા જાવું એક દી જરૂર જાશું. આવું છે ને એક દી કરીને તમારું તો મને એમ આખી જિંદગી નીકળી જાય. કાંઈક કરી લે એમ જ કે એક દી તને કોઈ દી આવતો જ નથી. આપણે અહીંયા ઘરે થિયેટર બનાવી નાખશું. એવું? ઘરે થિયેટર બનાવી નાખશું. વાતું કરતા હતા ચેતન ગઢિયા. છે ખારું હાલો, એને લપમાં કોણ પડે, આપણે રસોઈ બનાવવા જાય. તો ફ્રેન્ડ્સ, રસોઈ પાણી થઈ ગયા છે અને હવે જમવાનો ટાઈમે થઈ ગયો છે. તો જો મેં મારી થાળી તૈયાર કરી લીધી. રોટલી છે, ભીંડાનું શાક છે અને બટેકાનો સંભારો બનાવ્યો છે મેં. મૂળા એ બધું છે. તો ચાલો હવે હું જમી લો. ચેતનને તો કારણ કે હમણાં નથી જમવું, એને મોડું જમવું એટલે મને લાગીશ ભૂખ, તો હું એકલી જમી લઉં છું. ચાલો, તો હું એકલી બેસી ગઈ છું જમવા. અને તમારે કોઈને જમવું હોય તો આવી જ જાજો, બધાને આમંત્રણ જ છે. આવી જ જાઓ જમવા માટે. તો જો આ કાવ્યાબેન આવી ગયા. આવીને સીધા સેટી ઉપર બેહી ગયા. થાકી ગયા. તો સ્કૂલ બેગ તો કઈ મોણેક નો વજન તો કાઢો. કેમ એટલે બધી ખુશ છો? કેમ ખુશ છો? આજે ટેસ્ટ હતી ને, હા, તો શું થયું ટેસ્ટમાં? ટેક્સ્ટબુક ન્યા છે. ન્યા છે તો તને આવડું કે ન આવડું? બધું આવડી ગયું. બધું આવડી ગયું. કાલ વાંચ્યું તી બધું આવડી ગયું. કાલ વાંચ્યું તો નહોતું. તે લેસન કરતા કરતા વાંચ્યું તું ને, હા, એ બધું આવડી ગયું. ક્યાં જોશ તું? ટીવી જો. બધા આવતા ટીવી જ જોવે.
મારી દીકરી એમ તો હોશિયાર છે, ટીવી જોઈ લે, વાંચી લે, ટ્યુશનમાં નથી જતી બોલો, તો એને બધું આવડી છે. કાકા આવ્યા આવડી જાય ને. એ તો ખબર પડશે કે પરીક્ષા પેપર જોવામાં કેટલા હા, હમણાં છે ને 2 દિવસ પછી કાવ્યનો ઓપન ડે છે, તો આપણને ખબર પડશે કે કાવ્યએ કેટલું સાચું લખ્યું, કેટલું ખોટું લખ્યું, કેટલા એને માર્ક્સ આવ્યા, એ બધી ખબર પડશે. કાવ્યનું પેપર કેવા ગયા. ઘરે આવીને તો બધા છોકરા એમ જ કહેતા કે બહુ સારા ગયા, નહીં? સાચી વાત. સારા જ્ઞાન હોય ઈ તો રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે ને ભાઈ. ને પેપર જોવા બોલાવશે. તો હવે પેટનો ખાડો પૂરવાનો છે. હા, એટલે હું પણ ભૂખ છે, ભૂખ લાગી. હું સમજી તો ગઈ, હું કઈ નહીં ખબર પડી ગઈ. હાલો તો ભાઈ હવે કાવ્યને ભૂખ લાગી તો જમવાનું આપી દઈએ આપણે. તો ફ્રેન્ડ્સ 4 વાગી ગયા છે અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો આપણે ચા બનાવી લઈએ અને પી લઈએ. બીજું શું. જો તપેલીમાં પાણી મૂકી દીધું છે ઉકળવા માટે, અને હવે ખાંડ નાખી દઈએ. ભૂકી નાખી દઈએ, પછી નાખી દઈએ આદુ અને ઉકળવા માટે મૂકી દઈએ. બસ જો હવે ચા ઉકળવાની તૈયારીમાં છે. જેને પીવાનું મન થઈ ગયું હોય ને આવી જ જાજો આપણી ચા પીવા માટે. બસ ચા પાણી તો આપણે પી લીધા અને બધું કામ થોડું ઘણું હતું બપોર પછીનું એ પતાવી દીધું છે. તો હવે સાંજ પડી ગઈ છે અને સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આજે હવે મારે શું બનાવવાનું છે તો હું તમને કહું. મારે બનાવવાની છે બટેકાની ચિપ્સ. તો જો બટેકાની ચિપ્સ બનાવું. તો જો મેં બટેકાની ચિપ્સ બનાવી લીધી છે મશીનથી. હવે આપણે એને તેલમાં તળવા માટે નાખી દઈએ. જો આટલી તળાઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. અને આને હજી મસાલો ભેળવવાનો બાકી છે. બધી તળાઈ જાય ને પછી આપણે મસાલો ભેળવશું. જો શાક ભાખરીને એવું તો બનાવ્યું છે, પણ આ તો અલગથી ચિપ્સ ખાવાનું મન થયું તો થોડીક ચિપ્સ બનાવું છું. ફ્રેન્ડ્સ, આપણે આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. તમને કેવો લાગ્યો વિડીયો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો હો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વ્લોગ